શું ટ્રીટમેન્ટ પ્લાન્ટથી નીકળતું પાણી રસ્તામાં ક્યાંક દૂષિત થઈ રહ્યું છે? શું જૂની પાઇપલાઇન ડ્રેનેજનું પાણી અને ગેરકાયદેસર કનેક્શન પાણીની ગુણવત્તા બગાડી રહ્યા છે કે પછી સમગ્ર મોનિટરિંગ અને રિપોર્ટિંગ સિસ્ટમમાં જ ક્યાંક ગંભીર ખામી છે? રાજકોટના લોકોને ખરેખર સુરક્ષિત પીવાનું પાણી મળે છે કે નહીં તેવો સવાલ પણ ઊભો થઈ રહ્યો છે। ત્યારે રાજકોટમાં પીવાના પાણીને લઈને હવે માત્ર ફરિયાદો જ નહીં પરંતુ સમગ્ર પાણી પુરવઠા વ્યવસ્થા અને તેની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા કરી રહ્યો છે। એક તરફ રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટથી લઈને ઘર સુધી સુપર ક્લોરિનેટેડ અને સુરક્ષિત પાણી પહોંચાડવાનો દાવો કરે છે તો બીજી તરફ પાલિકાના જ પાણીના સેમ્પલ રિપોર્ટમાં બેક્ટેરિયાની હાજરી સામે આવતા દાવા અને હકીકત વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। આક્ષેપ છે કે મે 2025માં પાણીના 22 સેમ્પલ ફેલ થયા હતા, છતાં તેનો રિપોર્ટ 1 મહિના બાદ જાહેર થયો, જેના કારણે રિપોર્ટિંગની પારદર્શિતા અને જવાબદારી અંગે સવાલો ઉભા થયા છે। તો વોટર વર્ક્સ વિભાગે આ વિલંબ પાછળ રીસેમ્પલિંગની પ્રક્રિયાને કારણ ગણાવ્યું છે। બીજી તરફ શહેરમાં ઝાડા ઉલટી, કમળા અને ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગોના હજારો કેસ નોંધાયા છે, જ્યારે ગોકુલધામ આવાસ સહિત અનેક વિસ્તારોમાં સ્થાનિકોએ દૂષિત પાણી સામે વિરોધ પણ નોંધાવ્યો છે। મચ્છર એટલા ને ડોળું પાણી એટલું હોય છે, પીવામાં તો પાણી લઈ જ નથી શકાતું। ગાડીને પી તો એટલું ડોળું ને સ્વાદ એમાં પાણીનો તો આવતો જ નથી, નકરું ડોળું જ પાણી હોય। કોર્પોરેશનમાં ફરિયાદ બેન કોઈ દિવસ કોઈ અધિકારીઓ આવ્યા હોય? કોઈ આવ્યું નથી। પાણીની સમસ્યા કેટલા વર્ષથી આમનામ હાલે, ગંદુ પાણી આવે, જીવડા વાળું આવે, પણ અમે રહીશું શું કરીએ? અમારી ઉંમરે થઈ ગઈ, કોઈ છોકરાય નથી કે દવા લેવા જાય હોય, અમારા દીકરાય નથી, અમે માંડ કમાઈને અમે પૂરું કરીએ તો દવાખાનામાં ક્યાં નાખવા જાય ભાઈ? કોર્પોરેટરો આવે છે, કોઈ આવતું નથી, જવાબે કોઈ દેતા નથી। 50 વાર કર્યા વિડિયા, 50 વાર કર્યો, પણ કોઈ આવતું જ નથી, બસ ક્યાં સવાલ છે? પાણીની સમસ્યા બહુ જ છે અને ડાલીબાઈ હોસ્ટેલની પાછળનો વિભાગ ગણાય, કૃષ્ણનગર મેઇન રોડ, બરોબર। અને બીજા નંબરમાં પાણીની સમસ્યા છે જ સાહેબ, પાણી એટલું ખરાબ આવે છે ને કે ફીણ વરે, તમે પેલી 4 ડોલ ભરો ને તેમાં ફીણ જ વરે કાયદેસર, સાબુ કેમ કેમિકલ નાખ્યું હોય એ રીતનું આવે બધું। તો મેયરે પણ સ્વીકાર્યું છે કે જૂની પાઇપલાઇન, ચોમાસામાં ડ્રેનેજનું પાણી ભળવું અને ગેરકાયદેસર કનેક્શનને કારણે અમુક વિસ્તારોમાં આવી સમસ્યા સર્જાય છે। એટલું જ નહીં, 2026માં પણ પાણીના સેમ્પલ ફેલ થતા આ સમસ્યા હજુ યથાવત હોવાના સંકેતો મળી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો પાણી ખરેખર સંપૂર્ણપણે શુદ્ધ અને સુરક્ષિત છે તો સેમ્પલ વારંવાર ફેલ કેમ થાય છે? અને જો સેમ્પલ ફેલ થાય છે તો તેની જાણકારી સમયસર લોકોને કેમ આપવામાં આવતી નથી? હવે લોકો જવાબ નહીં પરંતુ કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે। એટલા માટે કે આ સીઝન દરમિયાન ક્યાંય પણ કન્ટેમિનેટેડ વોટર લોકો સુધી ના જાય। હવે આજે અમે અમારા WTBમાં જે અમે લોકો માટે વિતરણ કરવાના છીએ એ જથ્થાને અમે ચકાસો પાણી, એનું ક્લોરીન ટેસ્ટ પણ કરી છે અને અન્ય પણ અમે જે એની પ્યોરિટીની ટેસ્ટ હશે એ કન્ડક્ટ કરીએ છીએ। આની બાદ સોસાયટીમાં જે પાણી ડિસ્ટ્રીબ્યુટ થાય છે એમાં રેન્ડમલી બધા સિનિયર ઓફિસર્સ ઇન્ક્લુડિંગ કમિશનર પોતે અમે આગળ જવાના છીએ તમામ સોસાયટીઓમાં પણ। ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં, કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે, કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે, તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે, આ વાસ્તવિકતા છે। અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે અને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ। એટલે આપની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે, એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડેથી, તે માટે પ્રયત્નશીલ છું। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા દરેક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ દરેક વોર્ડની અંદર જઈને રેન્ડમલી પાણી છે તે શુદ્ધ છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો બીજી તરફ આપને હું જે દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવેલા ગોકુલધામ આવાસ યોજના જે વિસ્તાર છે ત્યાંના હું આપને આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે કયા પ્રકારનું દુર્ગંધયુક્ત પાણી તેમજ કયા પ્રકારનું ફીણયુક્ત પાણી, ગંદુ પાણી છે તે લોકોને આપવામાં આવી રહ્યું છે। લોકોના દાવા છે કે અનેક વખત અહીંયા કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી છે, અનેક વખત કહી શકાય કે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ જાતનું નક્કર પરિણામ છે તે તેમને નથી મળ્યું। અહીંયા અમે જ્યાં જોઈએ ત્યાં ચોતરફ ગંદકી છે તે જોવા મળી રહી છે। તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા
જે પાણીના જે સેમ્પલ ફેલ થયા હોય તેના રેકોર્ડ છે તે મોડા અપલોડ કરવામાં આવતા હોય તેમજ મોડા જાહેર કરવામાં આવતા હોવાનું છે તે સામે આવ્યું છે। જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વોટર વર્ક્સ વિભાગના અધિકારીનો જવાબ માંગવામાં આવ્યો અને ત્યારે તેમણે ટેકનિકલ બહાનું આગળ ધરી દીધું। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદની સાબરમતી નદીમાં ફીણના ગોટા જોવા મળ્યા છે। નદીમાં પ્રદૂષણથી ઉઠ્યા છે અનેક સવાલ। કરોડોના ખર્ચ છતાં નદીની આ સ્થિતિ જોવા મળી રહી છે। નદીની જાળવણી માટેના કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સફાઈ અભિયાનની કામગીરી સામે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। અમદાવાદની સાબરમતી નદીને ફરી એકવાર પ્રદૂષિત કરવાનું દૂષણ ચાલી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો સાબરમતી નદીમાં એ પ્રકારે ફીણ છવાઈ ગયા છે કે અહીંથી જે ગંદુ પાણી નીકળી રહ્યું છે, પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે, તે સાબરમતી નદીને ખરાબ કરી રહ્યું છે। અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે અને આ ચોંકાવનારા દ્રશ્યો એટલે કારણ કે કરોડો રૂપિયા ફાળવાય છે સાબરમતી નદીના સંવર્ધન માટે, તેના સંરક્ષણ માટે। આ જે નદી છે કે જેને સાફ કરવાનું અભિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। 1 થી 2 મહિના સુધી ખાસ કરીને સાફ કરવાના અભિયાન અંતર્ગત અનેક NGO છે, ખુદ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર, મેયર, તમામ પદાધિકારીઓ છે આ નદીમાં ઉતર્યા હતા, તેને સાફ પણ કરી હતી। પરંતુ એ જ જગ્યા ઉપર આપ જુઓ તો હાલ જે પ્રકારે નદીને પ્રદૂષિત કરવાનું કાવતરું છે તે ચાલી રહ્યું છે। ખાસ કરીને જે પ્રકારે ફીણ ઉપટ્યા છે તેને કારણે અનેક સવાલો થઈ રહ્યા છે। આ પ્રદૂષિત પાણીને કારણે અનેક સવાલો વચ્ચે ફરી એકવાર એ પ્રકારનો સવાલ ચોક્કસથી થાય કે આ પ્રકારનું દૂષણને કારણે, આ પ્રકારની નદી પ્રદૂષિત થયું હોવાને કારણે ખાસ કરીને તેની ઉપર કોઈ પગલાં લેવાશે કે કેમ? આખરે આ જવાબદારી કોની રહેશે? કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં સાબરમતીના હાલ બેહાલ થયા છે। સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જળકુંભી સાફ કરવામાં તંત્ર કામે લાગ્યું છે। નદીમાં જળકુંભી સાફ કરવા મશીનો ઉતર્યા છે। સાબરમતી નદી પાછળનો કરોડોનો ખર્ચ પાણીમાં ગરકાવ થયો છે। અમદાવાદની સાબરમતી નદીમાં લીલું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અમદાવાદની સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં લીલી વેલ જોવા મળી રહી છે, જેને જળકુંભી કહેવામાં આવે છે। ઉપરવાસમાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવતું હોય ત્યારે સાબરમતી નદીમાં લીલી વેલ છે તે પથરાઈ જતી હોય છે। પરિણામ એ આવતું હોય છે કે તંત્ર માટે આ લીલી વેલ છે તે સૌથી મોટી ચેલેન્જ બની જતી હોય છે। જળકુંભી પથરાવાને કારણે ખાસ કરીને મૂવમેન્ટ શક્ય નથી। ખાસ કરીને ડિનર અને લંચ માટે અક્ષય ક્રુઝ બુક કરાવતા હોય તે લોકો જે અટલ બ્રિજથી લઈને આગળ સુધીનો જે વિસ્તાર છે ત્યાં મૂવમેન્ટ શક્ય નથી હોતી। આ પ્રકારની લીલી વેલ પથરાઈ જવાને કારણે તંત્ર માટે મોટી ચેલેન્જ પણ બની જાય છે કે આ લીલી વેલ છે તેને કેવી રીતે કાઢવી। મશીનો હાલ કાર્યરત છે, પરંતુ કલાકોના કલાકો, દિવસોના દિવસો વીતી જતા હોય છે। આ પ્રકારની જ્યારે લીલી વેલ છે તે સાબરમતી નદીમાં પથરાઈ જાય ત્યારે તેને સાફ કરવા માટે મોટી મુસીબત છે તે તંત્ર માટે થઈ જતી હોય છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।